સાબરકાંઠા જિલ્લાની હાઈસ્કૂલનું ભૂમિપૂજન। ભારત દેશ તેમજ વિશ્વ ડિજિટલ યુગ તરફ વળી રહ્યો છે ત્યારે હિંમતનગરની હિંમત હાઈસ્કૂલ 1911માં બનેલી હિંમત હાઈસ્કૂલને ડિજિટલ સ્કૂલ બનાવવા જઈ રહ્યા છીએ। ડિજિટલ યુગ તરફ શિક્ષણ આગળ વધી રહ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લાની પાયારૂપ ગણાતા હિંમત હાઈસ્કૂલને હવે અતિ આધુનિક બનાવવા જઈ રહ્યા છીએ। દીવ દમણ પ્રશાસક પ્રફુલભાઈ પટેલ સહિત સાબરકાંઠા જિલ્લા સાંસદ તેમજ ધારાસભ્ય અને અગ્રણીઓની હાજરીમાં શાળાનું ભૂમિપૂજન કરી 2047ના વિકસિત ભારતની વિકસિત સ્કૂલનું ભૂમિપૂજન કરાયું છે। સ્ટોરી રિપોર્ટ બાય જીતેન્દ્ર સોલંકી, સાબરકાંઠા। જે હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત હિંમત હાઈસ્કૂલ એક શાળાના મકાનનું ભૂમિપૂજન આદરણીય દીવ દમણ અને દાદરાનગર હવેલીના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સાહેબના અધ્યક્ષ સ્થાને એમના દ્વારા ભૂમિપૂજન થયું છે અને આ સંસ્થા એક નવીન મકાન બનાવવા જઈ રહ્યું છે। એનું સ્ટ્રક્ચર છે એ પણ એક સરસ રીતે બનાવે છે, પણ એની ડિઝાઇન છે એ એમને જે રીતે રાખી છે એ પ્રમાણે જે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે એમને પણ એવું લાગે કે અમે આ જ શાળામાં ભણ્યા હતા એવી અનુભૂતિ થાય એ પ્રમાણેનું સ્ટ્રક્ચર બનાવી છે। અને પ્રમુખ શ્રી હેમંતભાઈ તથા એમને જે ટ્રસ્ટીઓ છે તમામને ખૂબ ખૂબ અભિનંદન। અને શાળાના સ્ટાફે જે પ્રમાણે મહેનત કરીને આ શાળાને અગ્રેસર લાવવાના પ્રયત્નો કર્યા છે અને શિક્ષણ બાબતમાં પણ આ શાળા હંમેશા અગ્રેસર રહી છે, એટલે તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। મેં પણ આ શાળામાં 12મા ધોરણની પરીક્ષા આપી હતી, એટલે મને પણ અહીંયા આવીને ખૂબ આનંદ થયો છે અને જે સ્કૂલમાં મેં પરીક્ષા આપી એ શાળામાં આજે મારું ખૂબ જ ઉષ્માભેર સન્માન થયું બદલ પણ શાળાનો અને સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। મારા મને શ્રી હનીશભાઈ છે। હું હિંમત હાઈસ્કૂલની એક વિદ્યાર્થીની છું। અમારી સ્કૂલમાં આજે નવી સ્કૂલનું શુભારંભ માટે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું। તે કાર્યક્રમ આજે અમે ખૂબ જ ઉત્સાહથી અને ખૂબ જ સારી રીતે પૂર્ણ કર્યો। તે માટે અમારા પ્રફુલ સરનો ખૂબ ખૂબ આભાર કે તે અમારા કાર્યક્રમમાં આવ્યા અને તેને શોભાવ્યો। અમારી સ્કૂલ હવે નવી બની રહી છે, તેના અંદર એસી ટેબ્લેટ, કમ્પ્યુટર જેવી વિવિધ આધુનિક ટેકનોલોજીઓ આવવાની છે। તેના માટે અમે બધા ખૂબ ખૂબ આભારી રહીશું। અમને આધુનિક યુગ મળશે। જે નાના બાળકો આગળ ભણવા માગે છે તે અમારી સ્કૂલમાં આવીને ખૂબ સારો અભ્યાસ કરી શકશે। હિંમત હાઈસ્કૂલનો જે આ પાયો મહારાજાથી નાખવામાં આવેલો હતો, જે આજે 1925માં જ્યારે જેનું ભૂમિપૂજન થઈ રહ્યું છે અને નવી ડિજિટલાઇઝેશન સ્કૂલનું વાવેતર જ્યારે થયું છે, એ વટવૃક્ષ બનશે ત્યારે આખા ઇન્ડિયામાં, આખા ગુજરાતમાં તેનો ડંકો વાગશે અને સૌ આ નિહાળવા આવશે। આજનું ભૂમિપૂજન એક ઐતિહાસિક રહેશે, એક મોડર્ન સ્કૂલ રહેશે, જેમાં ટેબ્લેટથી માંડીને વાઈફાઈથી માંડીને અદ્યતન સ્માર્ટ ક્લાસ બોર્ડ, આ એસી રૂમ, નવીન ડિજિટલ ઓનલાઈન પદ્ધતિ ટેબ્લેટથી પણ ભવિષ્યમાં 10 વર્ષ પછી ભણાવવામાં આવશે। તેનો પણ અમે આ બિલ્ડિંગમાં એનો સમાવેશ કરી રહ્યો છે। લગભગ અમે આ જૂની બિલ્ડિંગમાં અમારા 2200 વિદ્યાર્થીઓ ભણે છે, નવામાં અમે 30 રૂમ કરીએ છીએ, એટલે 3000થી 2500ના માણસો વિદ્યાર્થીઓ ભણશે અને એક નવા ડૉક્ટરો, વકીલો, એન્જિનિયરો, વૈજ્ઞાનિકો આવા એક અમે નવા યુગમાં એમનું ઘડતર કરીશું અને હિંમત હાઈસ્કૂલને ખૂબ ખૂબ આગળ લઈ જઈશું। બજેટમાં બનાવવામાં આવે છે? લગભગ અમારું બજેટ 5 થી 7 કરોડનું છે, છતાં પણ જો આગળ વધશે અને નવી પદ્ધતિઓ બનાવતા આવશે તો પણ અમે એનો અંદર ઉલ્લેખ કરીને એના અંદર સમાવેશ કરીશું। લગભગ આ સ્ક્વેર ફૂટ હશે 50,000 સ્કૂટ પર, અને એની સાથે જૂનું બિલ્ડિંગ પણ અમે મોડર્નાઇઝ સાથે જોડી દેવા માગીએ છીએ। પંકજભાઈ પટેલ, હિંમતનગર કેળવણી મંડળ, ખજાનજી શ્રી।